નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર હું ધારા ગુંબાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 11 વળાવી બા આવી। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના અભ્યાસનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો જેની અંદર સૌથી પહેલા છે પ્રશ્ન 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો। કે અહીંયા આપણને એક સવાલ આપેલો છે, એની નીચે 4 ઓપ્શન આપેલા છે અને એમાંથી સાચો જવાબ સિલેક્ટ કરીને આપણે લખવાનો છે। તો એની અંદર સૌથી પહેલો સવાલ કે ઘરના સભ્યો વારા ફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, અને નીચે 4 ઓપ્શન આપેલા છે કે ઘરના બધા લોકો છે વારા ફરતી ઘરેથી વિદાય કેમ લઈ રહ્યા છે। તો કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, બધાને પ્રવાસે સાથે જવાનું છે, કે તેમને ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી। તો કે ઘરના સભ્યો વારા ફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ છે। જવાબ આવશે એ, દિવાળીની રજાઓ પૂરી થઈ છે। ત્યારબાદ બીજો સવાલ, ભાભીનું ભર્યું ઘર એટલે શું? અને નીચે 4 ઓપ્શન આપ્યા છે કે સુખી સમૃદ્ધ ઘર, પરિવાર સાથેનું ઘર, સામાનથી ખીચોખીચ ભરેલું ઘર, કે પછી ભાભીએ વસાવેલું ઘર। તો કે ભાભીનું ભર્યું ઘર એટલે કે પરિવાર સાથેનું ઘર। જવાબ આવશે બી, પરિવાર સાથેનું ઘર। વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે વેદ ડિજિટલ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। આ ચેનલ પર તમને તમારા ધોરણને લગતા તમામ વિષયો અને બીજા અન્ય ધોરણને લગતા તમામ વિષયો મળી રહેશે કે જેને તમે તમારા ભાઈ બહેન અને મિત્ર સાથે શેર કરી શકો છો। ત્યારબાદ ત્રીજો સવાલ કે સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? નીચે આપણને ઓપ્શન આપેલા છે કે ધંધાર્થે, ઝઘડાના ડરથી, પોતપોતાના વિકાસ માટે, કે પછી અભ્યાસ માટે। તો કે સંતાનો જે છે એ ધંધાર્થે એટલે કે ધંધા બાબતે દૂર દૂર વસેલા છે। તો જવાબ આવશે એ, ધંધાર્થે। ત્યારબાદ ચોથો સવાલ કે સંતાનોને કોણ વળાવવા ગયું? નીચે 4 ઓપ્શન છે, પાડોશી, સગા સંબંધી, બા કે મિત્ર। તો કે સંતાનોને વળાવવા માટે બા ગયા હતા। તો જવાબ આવશે સી, બા। ત્યારબાદ પાંચમો સવાલ કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। તો અહીંયા 4 ઓપ્શન આપ્યા છે, દર્શક, સ્નેહરશ્મિ, સુંદરમ અને ઉષ્ણસ। તો કે કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ છે ઉષ્ણસ। જવાબ આવશે ડી, ઉષ્ણસ। ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં સૌથી પહેલું છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે? કે સંતાનો, બાળકો જે છે એ પાછા પોતપોતાના ઘરે કેમ જાય છે? તો કે દિવાળીની રજાઓ પૂરી થતા ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે। કે ધંધા માટે બધા સંતાનો જે છે એ દૂર દૂર એકબીજાથી વસેલા છે અને હવે દિવાળીનું વેકેશન જે છે એ પૂરું થયું છે એટલે બધા પોતપોતાના ઘરે જવા માટે નીકળે છે। એટલે જવાબ આવશે કે દિવાળીની રજાઓ પૂરી થતાં ધંધાર્થે દૂર દૂર વસતા સંતાનો પાછા વિદાય થાય છે। ત્યારબાદ બીજો સવાલ કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો કે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું। કેમ કે દિવાળીનું વેકેશન હતું, બાના સંતાનો જે છે, એમની પુત્રવધુઓ છે, એમના જે બાળકો છે એ ગામડે રોકાવા માટે આવ્યા હતા, માટે એ જે દિવસો છે એકદમ આનંદ કિલ્લોલથી ગુંજતા હતા, ખુશનુમા હતા। તો કે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્ર, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું તથા આનંદ કિલ્લોલથી ગુંજતું હતું।
ત્યારબાદ ત્રીજો સવાલ કે ઘર શાંત કેમ થઈ ગયું? તો કે સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકો લઈને રવાના થઈ ગયા એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું કે બાના જે સંતાનો છે એ પોતપોતાના ઘરે જતા રહ્યા પોતાની પત્ની અને બાળકોને લઈને. માટે ઘરમાં જે આનંદ હતો એ બધો હવે શાંત થઈ ગયો છે. ઘરમાં જે વસ્તી હતી એ અડધી થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે. આથી ઘર હવે શાંત થઈ ગયું છે. ચોથો સવાલ કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. કે બાના જે બાળકો ત્યાં આવ્યા છે રોકાવા માટે કે હવે એને દિવાળીનું વેકેશન પૂરું થયું છે એટલે પોતપોતાના ઘરે જવાનું છે. એટલે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. ત્યારબાદ બા પગથિયા પર કેમ બેસી ગયા? તો કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ. કે પોતાના બધા સંતાનો, પુત્રો, વહુ બધા ઘરેથી જતા રહ્યા, એમને વિદાય કરી આવ્યા કે એ વસ્તુ એમનાથી સહન થતી નહોતી. એમની વાતનું દુઃખ હતું એટલે પોતે ભાંગી પડ્યા અને ઘરના પગથિયા પર જ બેસી ગયા. વિદ્યાર્થી મિત્રો, આ હતું કાવ્ય 11 વળાવી બા આવીના અભ્યાસનું સંપૂર્ણ સોલ્યુશન. આવતા લેક્ચરની અંદર પાઠ 12ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.